ધાનેરા પાલિકામાં વહીવટદારના શાસનમાં સમગ્ર નગર પાણી વગર તરસ્યું। ધાનેરા પાલિકામાં વહીવટદારના શાસનમાં સમગ્ર નગર પાણી વગર તરસ્યું તો બીજી બાજુ ખાનગી ટેન્કરોએ પાણી પહોંચાડવા ઉઘાડી લૂંટ ચલાવતા સવાલ ઉઠ્યા છે કે અમારા ભાગનું પાણી અમને આપો। ધાનેરા નગરપાલિકા વિસ્તાર અને તાલુકાના અનેક ગામડામાં પીવાનું પાણી નર્મદા કેનાલની પાઇપલાઇન મારફતે આવતું હતું, પણ હવે પાઇપલાઇન રિપેરિંગ થવાના કારણે ભર ઉનાળે ધાનેરા અને ગ્રામીણ વિસ્તારોની સમસ્યા છેલ્લા 3 દિવસથી સર્જાઈ છે। હર ગલી હર ઘર પીવાના પાણીની સમસ્યા છે। ટેન્કર આવતા બેડા યુદ્ધ થતા જોવા મળી રહ્યા છે। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે જ પાણી ગાયબ થઈ જતા જનતા ત્રાહિમામ પોકારી ઉઠતા આક્રોશ સામે આવ્યો છે। પરિણામે પાણી મુદ્દે ધાનેરા પોલીસને પણ પેટ્રોલિંગમાં આવવું પડ્યું છે। વહીવટદારના અણઘડ વહીવટ અને આગોતરા આયોજનના અભાવે આજે ધાનેરા તરસ્યું જોવા મળ્યું છે। ધાનેરા પાલિકા વિસ્તારમાં પાલિકાના 8 બોર છે, જેમાંથી એક જ બોર ચાલુ છે। 25,000ની વસ્તી વચ્ચે પાલિકાના 2-3 ટેન્કર કાર્યરત હોવાથી સમસ્યા ઠેરને ઠેર છે। બીજી બાજુ ખાનગી ટેન્કરનો દોર શરૂ થતાં ઉઘાડી લૂંટ થતી હોવાનો આક્ષેપ થતો જોવા મળ્યો। વહીવટદાર કેનાલના ભરોસે બેસી રહેતા બીજા બોર ચાલુ ન કરાવતા આજે મોબડા પાણી નેવે ચડ્યા છે। સમગ્ર મુદ્દે નાયબ કલેક્ટરની રજૂઆત પણ થઈ, પાણીની સમસ્યા હલ કરવાની ખાતરી પણ અપાઈ છે, પરંતુ પાણી આવશે ક્યાંથી એ જ જવાબ લોકોને મળ્યો નથી। પરિણામે સવારથી મોડી રાત સુધી લોકો પાણી ભરવા દોડતા જ રહેશે। વહીવટીદારની અણઆવડતના કારણે આજે સમગ્ર ધાનેરા તરસ્યું રહેવા પામ્યું છે। બધા અશ્વાન વચ્ચે છેલ્લા 3 દિવસથી ધાનેરા નગરની જનતા પાણી શોધી રહી છે અને વહીવટદાર નિદ્રામાં છે। ત્યારે જનતાના મુખ સુધી પાણી ક્યારે પહોંચશે એ હવે કહેવું મુશ્કેલ છે। ધાનેરામાં હાલ જે પાણીની સમસ્યા છે એના માટે નગરપાલિકા દ્વારા ટેન્કર દ્વારા અને બીજું 1-2 બોર જે બાકી હતા, બંધ હતા હાલતમાં, એનો શરૂઆત કરીને દરેક વિસ્તારમાં પાણી પહોંચે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। આજ સાંજ સુધી આ મોસ્ટલી આ પ્રશ્ન પતી જશે। શું નામ છે તમારું? મારું નામ સોલંકી રમેશકુમાર ગુનમાભાઈ। પાણીની શું સમસ્યા છે, શું કહેશો? પાણીની સમસ્યા લઈને છેલ્લા 3 વર્ષથી ધાનેરા નગરપાલિકામાં વહીવટદારનું એક સરખું શાસન રહ્યું છે। એના શાસનમાં કોઈ પણ પ્રકારની કામગીરી થયેલી નથી। છેલ્લા 3 દિવસથી લોકો દરેક વોર્ડમાં પાણી માટે એટલા ત્રાહિમામ છે। નર્મદા વિભાગ દ્વારા 20/4ના પરિપત્ર થયેલો કે 21 દિવસ નહેર બંધ રહેશે, છતાં પણ આ લોકો કોઈ પણ પ્રકારને પાણી પુરવઠા વિભાગ શાખા દ્વારા અને અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારનું લોકોને સૂચના આપવામાં આવી નથી। અને છતાં 15થી 20 બોરો ધાનેરામાં છે, છતાં પણ કોઈ પહેલેથી કમ્પ્લીટ કર્યા નહીં। આજે 3 દિવસથી પ્રજા પાણી માટે ત્રાહિમામ થઈ રહી છે। તમે જોઈ શકો છો, પૈસાથી ટેન્કરો લાવીને પણ અધિકારીઓ ઘરે સુતા છે, કોઈ ભરતા નથી। ખૂબ જ હાલત ખરાબ છે। હજી સુધી સ્પષ્ટતા કરતા નથી કે 10 ટેન્કરો છે નગરપાલિકામાં, પણ અમે બે દિવસથી જઈએ છીએ, ડાયરેક્ટ બે ટેન્કરો છે ખાલી પાણી માટે। આ 10-10ની ખોટી પાણી પુરવઠા અધિકારી રામભાઈ સોલંકી ખોટી સ્પષ્ટતા જાહેરમાં જૂઠ બોલે છે। આ મારો એના ઉપર જાહેરમાં આક્ષેપ છે એક એડવોકેટ તરીકે। અને બોરો પણ કોઈ પણ પ્રકારનું કામગીરી કરેલ નથી। ફોનની જવાબદારી નથી આપતા અને લોકો પણ ત્રાસ છે। એટલે મારી નમ્ર વિનંતી એક જાગૃત નાગરિક તરીકે કે ધાનેરા નગર શહેરના લોકો પાણી માટે લોકો હેરાન ન થાય, તાત્કાલિક સ્પષ્ટતા કરી પાણી પુરવઠા શાખા અને લોકોને પાણી માટે તૈયાર સ્પષ્ટતા કરીને લોકોને પાણી આપે તાત્કાલિક। ન કે જો ભવિષ્યમાં જો 2-3 દિવસથી કોઈ ઘટના જો બનશે, એની સંપૂર્ણ વહીવટદાર, મામલતદાર અને ચીફ ઓફિસર અને પાણી પુરવઠાના અધિકારી એક એડવોકેટ તરીકે જો જાહેરમાં કહો તો હું એના ઉપર લીગલ એક્શન લઈશ। આ તમારે જે આખા ધાનેરામાં ચલાવજો। આ એક મારી શું નામ છે તમારું? બાબુભાઈ ભૂરાભાઈ રાઠોડ। બાબુભાઈ, પાણીની કેવી સમસ્યા છે? પાણીની સમસ્યા ભાઈ એકદમ તંગ વ્યવસ્થા છે। 2 દિવસથી પાણી વલખા મારીએ છીએ અમે। અમારા ભાઈ ઘરના કૂવાથી અમે પાણી ભરીને લાવે છે। કપડાં ધોવા પણ અમે કૂવા ઉપર જવું પડશે। અને આ જે પાણી અમારા નગરપાલિકા જે પાણી ટેન્કરથી આપે છે એ પીવાને લાયક નથી, બરાબર કે નહીં? અને મૂળ ખરેખર નગરપાલિકાના વહીવટદારની જે મુખ્ય અધિકારીની એમની ભૂલ છે કે એમની જાણ કરવી જોઈએ। નાના બાળકો અને બીજા બધા ખૂબ તકલીફમાં છીએ, સમજ્યા કે નહીં?